તો આ તરફ કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કચ્છના અબડાસામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે અને વરસાદના કારણે નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યું છે। અબડાસાના સાંઘળની નદીમાં પૂર આવતા ગાયો તણાઈ છે। નદીના ધસમસતા પ્રવાહમાં 7 જેટલી ગાયો તણાઈ છે। તો સાંઘળ નદીના આ દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે અબડાસામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે અનેક નદીઓ નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અબડાસાના સાંઘળની નદીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પૂરમાં 7 જેટલી ગાયો તણાઈ ગઈ છે। ધસમસતા પ્રવાહમાં 7 ગાયો તણાતી આ કેમેરામાં કેદ થઈ છે। ભારે વરસાદ અત્યારે કચ્છ જિલ્લામાં વરસી રહ્યો છે અને સિઝનનો 71% વરસાદ જે છે તે અત્યાર સુધી વરસી ચૂક્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે। ભરતસિંહ, કચ્છ જિલ્લામાં ભારે વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। અબડાસાના સાંઘળ નદીમાં 7 જેટલી ગાયો તણાઈ છે। કચ્છના ખાસ કરીને સરહદી ક્ષેત્ર અબડાસામાં જે ગઈકાલે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો। અંદાજિત 6 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અબડાસા સહિતના વિસ્તારમાં ચોતરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને અબડાસા તાલુકાના અનેક નદી નાળા ડેમ ઉફાન પર જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને જે સાંધાણ ગામની જે નદી છે તે પણ બે કાંઠે વહેતી થઈ હતી। સાંધાણ નદીમાં એકાએક પાણીના પ્રવાહ આવી જતા ત્યાં વિચરતી જે ગાયો હતી તે પણ નદીમાં વહેતી જોવા મળી હતી। અંદાજિત 7 જેટલી ગાયો નદીમાં તણાઈ હતી। એટલે કે માલધારીને એનું જે મહામૂલું જે પશુ હતા તે તણાતા ચોક્કસથી તેમાં ચિંતાનું મોજું ફરી વળી રહ્યું હતું। અંદાજિત આગળ સાંધાણ ગામની આગળ તણાતા જે ગાયો છે તે ઇજાગ્રસ્ત થઈ હતી। હાલ તો તમામ ગાયોને બહાર કાઢવામાં આવી છે, પરંતુ એકાએક પાણીનો પ્રવાહ વધતા ચોક્કસથી તમામ ગાયો તણાતા એક તબક્કે પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। જી આભાર ભરતસિંહ વિગત આપવા બદલ। તો સાંધળ નદીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં 7 ગાયો તણાઈ છે। અબડાસામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તમામ નદી નાળાઓ છલોછલ થઈ ગયા છે। નદીઓ ગાંડીતુર બની છે।